સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરાયું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો. 2027માં જીડીપી વૃદ્ધિ દરમાં 7.2%નું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આર્થિક સર્વેક્ષણમાં એઆઈ પર ફોકસ રહેવાનું નાણામંત્રીએ જણાવ્યું. આર્થિક સર્વેક્ષણમાં સોના અને ચાંદીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વેક્ષણમાં કુલ 16 પ્રકરણો રાખવામાં આવ્યા છે. દર વર્ષે બજેટના આગલા દિવસે આર્થિક સર્વે રજૂ થાય છે. બજેટના 3 દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ થતો હોય છે, ત્યારે ચાલુ વર્ષે કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રવિવારના દિવસે રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ઇકોનોમિક સર્વેમાં નાણાકીય લેખાજોખા પણ રજૂ કરવામાં આવતા હોય છે. ત્યારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં શું ખાસ છે તેના જો વાત કરવામાં આવે તો જીડીપી ગ્રોથની અપર રેન્જનો જે અંદાજ છે 7.2% વ્યક્ત કરવામાં આવ્યો છે. વર્ષ 2027 માટે જીડીપી ગ્રોથની લોઅર રેન્જનો અંદાજ 6.8% વ્યક્ત કરવામાં આવ્યો છે. જે અનુમાન અત્યારે સામે આવી રહ્યા છે. આર્થિક સર્વેમાં ખાસ કરીને સોના અને ચાંદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.